સમાચારમાં આગળ વધીએ ને અરવલ્લીથી સમાચાર મળી રહ્યા છે કે જ્યાં વધુ એક શર્મનાક ઘટના બની છે। એક નરાધમે માસૂમ 4 વર્ષની બાળકીને પીંખી નાખી હોવાની ઘટના બની છે અને એ હદે અત્યાચાર ગુજાર્યો કે માસૂમનો જીવ જતો રહ્યો। અરવલ્લીના ધનસુરામાં સમાજ માટે કલંકરૂપ આ ઘટના બની છે। માત્ર 4 જ વર્ષની બાળકી પર એક નરાધમે દુષ્કર્મ આચર્યું, જે બાદ માસૂમ બાળકીનું મોત થઈ ગયું અને આ નરાધમ બીજું કોઈ નહીં, માસૂમના પિતાના મિત્રએ જ આ દુષ્કર્મ ગુજાર્યું। દીકરી ઘરે રમવા આવતા યુવકે દુષ્કર્મ ગુજાર્યું હતું અને માસૂમનો મોઢા અને પગના ભાગે બચકા ભરી તેને મોતને ઘાટ ઉતારી દીધી। પરિવારજનોએ આરોપીના ઘરે ખાટલામાં સંતાડેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો। પોલીસે આરોપી જયંતિ પરમારની ધરપકડ કરી હતી। દીકરી મરણ ગયેલ હતી અને આ જે દુષ્કર્મ આચરનાર જયંતિભાઈ અળખાભાઈ પરમાર કે જેને જે એ જ ગામનો હોય તેને તાત્કાલિક ગામના માણસોએ પકડી લીધેલો અને પકડી અને એને પૂછપરછ કરતો એ આ દીકરી એને પોતે ઘરમાં લઈ જઈ અને એના ઉપર દુષ્કર્મ કરેલું છે અને દીકરીને ત્યાં મારી એનું મૃત્યુ નિપજાવી અને પછી એના ઘરની અંદર જ ખાટલાઓની આડસ નીચે એને સંતાડી દીધેલી હતી।